નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરમાં ઉત્તરાયણના પર્વ દરમિયાન 203 કબૂતરોના મોત થયા છે અને 1400થી વધારે પક્ષીઓને રેસ્ક્યુ કરીને ઉગારી લેવામાં આવ્યા છે। આ 2 દિવસની લોકોની મજામાં સૌથી વધારે ભોગ અબોલ પક્ષીઓ બન્યા છે અને આ પક્ષીઓને ઉડતી વખતે અથવા તો કોઈ સ્થળે ઝાડ ઉપર પતંગના દોરા ભેરવાયા હોય એમાં એના પગ ભેરવાઈ જવાને કારણે ઈજા થઈ છે અને આ તમામ જે ઈજા થયેલા પક્ષીઓ છે એમને પ્રાથમિક સારવાર આપીને અથવા તો જે પશુ પક્ષી માટેની હોસ્પિટલ બનાવવામાં આવી છે ત્યાં સારવાર આપવામાં આવી રહી છે। જિંદગી જીવદયા અભિયાન પ્રમુખ ઉત્તરાયણ દરમિયાન જે ઘાયલ પશુ પંખીઓ થાય છે પતંગના કાંટી દોરાથી તેના માટે જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ દ્વારા તારીખ 13 જાન્યુઆરીથી લઈને 15 જાન્યુઆરી સુધી સારવાર કેન્દ્ર ખોલવામાં આવ્યું છે, જે આપણે સુરત શહેરના પાલ ગૌરવ રોડ ખાતે આવેલા મોનાર્ક સેન્ટરની સામે ખોલવામાં આવ્યું છે। અમે નવેમ્બરથી લઈને ગત રોજ સુધીમાં 150 થી વધુ કબૂતરોને અમે રેસ્ક્યુ કર્યા છે અને એમના જીવ બચાવ્યા છે। અન્ય અમે જો આ સેફટી ગાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજ્યો હતો જિંદગી જીવદયા ટ્રસ્ટ દ્વારા, જે ઘાયલ દોરાથી લોકોના ગળામાં જે ગળા કપાય છે તેના માટે અમે સેફટી ગાર્ડ પણ વિતરણ કર્યા હતા। સમગ્ર ઘટનાની વાત કરીએ તો દર વર્ષે મકર સંક્રાંતિના તહેવારમાં અબોલ પક્ષીઓ માટે વન અને પશુપાલન વિભાગ તેમજ સ્વયંસેવકો દ્વારા પતંગના દોરાથી ઘાયલ પક્ષીઓ માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવે છે। આ વખતે પણ 12 કલેક્શન સેન્ટરો, 23 સારવાર કેન્દ્રો કાર્યરત કરાયા હતા, જેમાં 51 વેટરનિટી તબીબો અને 1000થી વધુ સ્વયંસેવકો ખડે પગે ઉત્તરાયણના 2 દિવસ સુધી સેવા આપી હતી। આ 2 દિવસ દરમિયાન કબૂતર, સમડી, કાગડો, પોપટ, બગલા, બ્લેક આઈબીસ, ઘુવડ, ચામાચીડિયું, વોટરબર્ડ, કાબર, ટીટોડી, કોયલ, મોર, કોકટેલ, ચકલી, સકરો, ફાલ્કન જેવા 17 પ્રજાતિના કુલ 1841 પક્ષીઓને રેસ્ક્યુ કરાયા હતા। 2 દિવસના આપણા પતંગ ઉડાડવાની મજા અબોલ પક્ષીઓ માટે જીવલેણ સાબિત થયા છે અને જો આ અંગે પૂરતી તકેદારી રાખી અને આયોજન કરવામાં આવે તો હજુ આ પક્ષીઓને બચાવી શકાય એમ છે। ધન્યવાદ।